इंडिया टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत है। आप જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્ટેશન રોડ પર પડેલા ખાડાઓ પર ભાજપનો ઝંડો લઈ દાહોદ એ સ્માર્ટ સિટી છે અને દાહોદમાં આ 20 દિવસ પહેલા ગટર ઉભરાઈ હતી અને ગટરને સાફ કરી અને મૂકી રાખ્યો છે। નગરપાલિકા ક્યારે ઊંઘશે? કુંભકર્ણની ઊંઘમાંથી કોઈ ભાજપનો ઝંડો લહેરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। દાહોદ શહેરના સ્ટેશન રોડ પર પડેલા છેલ્લા 20 દિવસ અગાઉ ગટરો બ્લોક થઈ હતી, ત્યારે ગટરનું ગંદુ પાણી રોડ પર આવી જતા અને ભૂગર્ભ ગટરને સાફ કરવા તેને જેસીબીની મદદથી ખાડા ખોદી ભૂગર્ભ ગટરને સાફ કરવામાં આવી હતી। ભૂગર્ભ ગટરને સાફ કરી જેમ તેમ ખાડાઓ ખુલ્લા મૂકી જતા રહ્યા હતા, પણ હાલ સુધી તે ખાડાઓ પૂરવામાં ન આવતા તે મસમોટા ખાડાઓના કારણે તે સ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાય છે। તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને ખાડાઓ પર ઉભેલા લોખંડના સળિયાથી કોઈ જાનહાનિ સર્જાય અને આ ખાડાઓને વહેલામાં વહેલી તકે આ ખાડાઓને પૂરવાના આવે તેને લઈને આજરોજ દાહોદ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ મંગળવારે 1 કલાકે તે ખાડાઓ પર ભાજપનો ઝંડો લહેરાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનેતા યાદવ, જિલ્લા દાહોદ।